હાલમાં જ તે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જે નીલકંઠ ચરણદાસ સ્વામીજી છે એમના દ્વારા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનો વાસ નથી, પરંતુ વડતાલમાં કૃષ્ણ ભગવાનનો વાસ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. અને આવા અનેક નિવેદનો વારંવાર સ્વામીઓ દ્વારા, અન્ય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે. ત્યારે હજારો લાખો લોકો હરિભક્તો હોય છે, જે હિન્દુ ધર્મને માનનારા હોય છે, એની લાગણી દુભાતી હોય છે. ત્યારે આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત પત્ર લખીને માંગણી કરી છે કે જ્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણી જ્યારે દુભાતી હોય ત્યારે આવા લોકો ઉપર ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને વિધાનસભાની અંદર એક કાયદો પસાર કરવામાં આવે, જેથી કરીને જે આપણા હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ હોય, ભગવાન રામ હોય, શિવ હોય, કૃષ્ણ ભગવાન હોય, જે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એને 10 વર્ષની સજા કરવામાં આવે અને કડકમાં કડક કાયદાકીય બીજી ઘણી બધી કલમો ઉમેરી અને ફરી વખત આવી ઘટના ન બને, ફરી વખત હિન્દુ દેવતાઓનું અપમાન ન કરે, એવી પ્રકારની કડકમાં કડક સજા કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે એવો કે મેં એક પત્ર દ્વારા ભલામણ કરવામાં આવી છે. તમે જોયું હશે કે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, એના જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખાણ કરવામાં આવે છે કે ભાઈ રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, એ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે છે તેવા પુસ્તકો, એમના જે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો છે એમાં એ ખોટો ઇતિહાસ લખવામાં આવે છે. તો તાત્કાલિક અસરથી જો આવો ઇતિહાસ લખવામાં આવ્યો હોય તે તાત્કાલિક અસરથી એને દૂર કરવામાં આવે અને જે કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ દ્વારા કે અન્ય વ્યક્તિઓ દ્વારા જે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હું માંગણી કરું છું.